વડોદરાના તાંદલજા વિસ્તારમાં કિસ્મત ચોકડી 4 રસ્તા નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં જેસીબીની ટક્કર લાગતા ટુ વ્હીલર પર સવાર 16 વર્ષની બાળકીનું ઘટનાસ્થળે મોત થયું હતું। અકસ્માત બાદ વિસ્તારમાં લોકોના ટોળે ઉમટી પડ્યા હતા, જ્યારે જેસીબી ચાલક ઘટના બાદ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું। મળતી માહિતી અનુસાર તાંદલજા વિસ્તારમાં આવેલા કિસ્મત ચોકડી 4 રસ્તા નજીક એક ટુ વ્હીલર પસાર થઈ રહ્યું હતું। અચાનક તે સ્લીપ મારી જતા જેસીબી સાથે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે ટુ વ્હીલર પર સવાર 3 યુવતીઓ પૈકી એકને માથા અને શરીરના ભાગોમાં ગંભીર ઇજા પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું। ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ અને સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા, જો કે તબીબોએ બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું હોવાનું જણાવ્યું હતું। અકસ્માતની જાણ થતાં પરિવારજનો પણ સ્થળ પર દોડી આવ્યા હતા, જેના કારણે શોકનો માહોલ છવાઈ ગયો હતો। અકસ્માત બાદ જેસીબી ચાલક વાહન મૂકીને અથવા વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને પંચનામું સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અમે જ્યારે ઘટના સ્થળ પર આવ્યા ત્યારે અમે અમારી નજરે એવું જોયું કે ગાડીની લેફ્ટ સાઈડમાં એક એક્ટિવા ઊંધી પડી હતી ને છોકરી નાની બાળકી છે, 15-16 વર્ષની હશે, એનું માથું કચડાઈ ગયું ટાયરના નીચે આવવાથી। આ ટોટલ 3 સવારી છોકરીઓ જતા હશે, ટ્યુશન જતા હશે કે ખબર નહીં કે ગમે ત્યાં જતા હશે। તો અમને ખબર પડી, અમે ઘટના સ્થળે પહોંચ્યા તો અને 108ની ટીમ બી આવી, છોકરીને મૃત જાહેર કરી છે। છોકરીને હાલ 108માં લઈને અને સરકારી હોસ્પિટલ ગોત્રી લઈ ગયા છે। આવી સાચી હકીકત છે। આ ક્યાં જે યુવતી જે છે જે મરનાર જે ક્યાંની છે એવું કંઈક? એ તાંદલજા ફેજ સ્કૂલની બાજુમાં જમજમ એપાર્ટમેન્ટ જમજમ સોસાયટી કરીને છે, જમજમ પાર્ક, ત્યાંની આ યુવતી બતાવવામાં આવે છે। યુવતીના સગા સંબંધીઓ, એમના કાકા ભત્રીજા, એમના રિલેટિવ જે બી બધા છે અહીંયા ઘટના સ્થળે આવી ગયા છે ને તેમની નજરમાં છોકરીને 108માં હોસ્પિટલ લઈ જવામાં આવે છે। તમારો પરિચય? મારું હું સોશિયલ વર્કર છું, મારું નામ જાબીર ખાન નસરુદ્દીન।